નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં યોગા શિક્ષિકાની હત્યાની આશંકાને લઈને ફરિયાદ દાખલ થતા પોલીસે આજે શિક્ષિકાના પતિની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો છે। અંકલેશ્વરમાં યોગા ટીચર હિના ચૌહાણનું દાદર ઉપરથી પડી જતા મોત નિપજ્યાના બનાવ બાદ તેણીના ભાઈએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પતિ સામે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે મૃતકના પતિ દીપક સામે ચિંધાયેલી શંકાની સોયના આધારે વધુ તપાસ હાથ ધર્યા બાદ તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે પતિના અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધને પગલે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। આ દરમિયાન મૃતક હિના ચૌહાણ અન્યત્ર ભાડાના મકાનમાં રહેવા જતા બંને વચ્ચેનો ખટરાગ વધ્યો હતો અને તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને કરુણ અંજામ સુધી પહોંચવા પામ્યો હતો। પાનોલી ઓવરબ્રિજ ઉપર ડિવાઈડર સાથે બાઇક અથડાતા બાઇક સવાર 2 યુવાનો બ્રિજ નીચે પટકાતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલ ધનવીન પિગમેન્ટ કંપનીના રૂમમાં રહેતા પવનકુમાર પ્રમોદ મંડલના સાળો 18 વર્ષીય વિવેકકુમાર ફૂલચંદ મંડલ તેમજ તેનો ભાઈ ચંદનકુમાર બાઇક લઈ કંપની પરથી પાનોલી ગામમાં કામ અર્થે નીકળ્યા હતા। તે દરમિયાન બાઇક હંકારી રહેલ વિવેકકુમાર મંડલની બાઇક પાનોલી રેલવે ઓવરબ્રિજની સાઇડના ડિવાઈડર સાથે ભટકાઈ બ્રિજની નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી સાંજે રોજ ટૂંકી સારવાર દરમિયાન વિવેક મંડલનું કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરમાં લૂંટ અને ઢાળના ગુનામાં ઝડપાયેલા કંજર ગેંગના એક શાગિર્દને સબ જેલમાં તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અંકલેશ્વર સબ જેલમાં ધાડ અને લૂંટ કરતી કંજર ગેંગના સાગરીતનું મોત નીપજ્યું હતું। ધરપકડ બાદ બીમાર પડેલા આરોપીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ભરૂચથી પાનોલી વચ્ચે હાઈવે ઉપર જતા ટ્રક ચાલકોને કોઈપણ રીતે ઉભા રાખી નજીકના ઝાડી ઝાંખરામાં લઈ જઈ લૂંટી લેનારી કંજર ગેંગનો એક નાસ્તો ફરતો આરોપી રામલાલ કંજર તાજેતરમાં ઝડપાયો હતો, જે જ્યુડિશિયલ કસ્ટડીમાં અંકલેશ્વર સબ જેલમાં કેદ હતો। એ દરમિયાન કહેવાય છે કે ગત રાત્રે તેની તબિયત લથડતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા તેના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી। અંકલેશ્વરના માંડવા ગામે 3 મશીન ખરીદી તેની 24 લાખ રૂપિયા નહીં ચૂકવનાર છેતરપિંડી કરનાર સુરતના કામરેજના 2 લોકોને પોલીસે ધરપકડ કરી છે। મૂળ સુરેન્દ્રનગરના થોરિયારી ગામના રહીશ માલાભાઈ જોધાભાઈ કલોત્રા પાસે પોતાની ભાગીદારી પેઢીના 2 હિટાચી મશીનો તેમજ એક બ્રેકર મશીન વેચવા અંગે એક વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત કરી હતી। દરમિયાન કોઈ રાજુભાઈ રબારી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેઓએ મશીનો ખરીદવાની તૈયારી દર્શાવી હતી। બાદમાં અંકલેશ્વર નજીક હાઈવે ઉપર માંડવા ગામ પાસે તેમના મિત્ર કુલદીપસિંહના પ્લોટમાં રાખેલ 3 મશીનો જોવા આવનાર જૂનાગઢના રાજુ રબારી તેમજ તેનો ભાગીદાર કામરેજનો રહીશ કેયુર કનેરિયા 59 લાખ માં સોદો કરી પહેલા ₹15 લાખ આંગડિયા મારફતે ચૂકવી બાકીની રકમનો વાયદો કરી 3 મશીનો લઈ ગયા હતા। બાદમાં તેઓની નિયત બગડતા ન તો બાકીની રકમ ચૂકવી ન તો મશીનો પરત આપ્યા અને ઉપરથી ફરિયાદીને એલ્ફેલ બોલી ફરીવાર ઉઘરાણી કરવા આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી। જો કે બાદમાં ફરિયાદીએ જૂનાગઢ ખાતેથી ₹20 લાખનું હિટાચી મશીન પરત મેળવી પોતાના કબજામાં લઈ લીધું હતું। આમ છતાંય હજુ તેઓએ ₹24 લાખ લેવાના બાકી હોય તેઓએ ₹24 લાખની છેતરપિંડી કરનારા બંને સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરના ઉન્નતિનગરમાં ચાઇનીઝની લારી ઉપર મોબાઈલ ફોન ઉપર જ ક્રિકેટ સટ્ટો રમતા 3 લોકોને પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચૌટા નાકા નજીક આવેલ ઉન્નતિનગર પાસે વાયસ ચાઇનીઝની લારી પર રેડ કરી હતી। પોલીસ રેડમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમતા ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ દિવાન તથા શોકત હુસેન અબ્દુલ રઝાક પઠાણ અને ચાઇનીઝ લારી ચલાવતા દીપક સોનીની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે 3 સટ્ટાખોરોની ધરપકડ કરીને રોકડા ₹11,300 અને મોબાઈલ એક કિંમત ₹5,000 મળીને કુલ ₹16,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસની કાર્યવાહીને પગલે ઓનલાઈન સટ્ટો રમતા તત્વોએ ફફડાટ વ્યાપી ગયો હતો। અંકલેશ્વર શહેરના જવાહરબાગમાં પ્રતિમાઓને ગંદી કરવાના કૃત્ય કરનાર તત્વો સામે
ભારતીય જનતા પાર્ટીએ પોલીસ મથકમાં અરજી આપી તપાસની માંગ કરી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત જવાહર બાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાઓને 10 દિવસમાં બીજી વાર કાદવ નાખી ગંદી કરવાનું કૃત્ય સામે આવ્યું છે. જવાહર બાગમાં સ્થિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અર્ધ પ્રતિમાઓ પર કાદવ લગાડવામાં આવ્યો હતો, તેમજ પાન મસાલાની પિચકારીઓ મારીને પ્રતિમાઓને ગંદી કરવામાં આવી હતી. આ ઘટના અંગે અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ઘટનાસ્થળે પહોંચી પ્રતિમાઓની સફાઈ કરાવી હતી અને પોલીસ નોંધ લઈ આવું કરનાર તત્વો સામે કાર્યવાહી થાય તે માટે તાકીદ કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં ધર્મેન્દ્ર પુષ્કરણાએ જણાવ્યું કે જ્યાં પ્રતિમાઓ મૂકવામાં આવી છે ત્યાં અગાઉ સીસીટીવી કેમેરા કાર્યરત હતા, પરંતુ હાલમાં મેન્ટેનન્સના અભાવે કેમેરા બંધ હાલતમાં છે. ભાજપ દ્વારા આવા તત્વોને ઓળખી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ મથકે અરજી દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે સવારના અમને જાણ થતા કે અંકલેશ્વર ભરૂચી નાકા પર જવાહર બાગમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાઓ જે લગાવેલી છે ત્યાં કોઈક અસામાજિક તત્વોએ મૂર્તિઓને ગંદી કરી હતી, કાદુક નાખી અને પાનની પિચકારીઓ મારેલ હતી એવી માહિતી મળી હતી. ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસમાં અરજી આપી છે. પોલીસે પણ કાર્યવાહીના ભાગરૂપે પોતાના સ્ટાફને આ તપાસમાં લગાડ્યા છે અને રાતનો પોઈન્ટ પર મૂકી દેવામાં આવ્યો છે અને હવે અમારી એક જ એ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ પકડાય, જેથી કે ખબર પડી શકે કે આ કૃત્ય કોણે કર્યું છે. સીસીટીવી અગાઉ હતા અહીંયા અને કોઈક કારણોસર મેન્ટેનન્સ અને થોડીક એની વિઝિબિલિટી વધારવા માટે એને ચેન્જ કરવાનો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવેલ છે અને 1-2 દિવસમાં સીસીટીવી પણ અહીંયા લાગી જશે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના પાનોલી હાઈવે ઉપર પીઆઈ કંપની નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રકનો અકસ્માત નડ્યો હતો.
અંકલેશ્વર નજીક પાનોલી નેશનલ હાઈવે પર આજે એક અકસ્માતનો બનાવ સર્જાયો છે. સેલવાસ તરફ જઈ રહેલા લાકડા ભરેલા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ડ્રાઈવરે ગુમાવતા ટ્રક નેશનલ હાઈવે પરથી સીધો સર્વિસ રોડની ગટરમાં ખાબક્યો હતો. આ અકસ્માત પીઆઈ કંપનીની નજીક બન્યો હતો. ટ્રકનું આગળનું ટાયર ગટરમાં ઉતરી જતા ટ્રક ખાબકી ગયો હતો, પરંતુ સદનસીબે ટ્રક ચાલકને કોઈ ઈજા પહોંચી નથી અને તેનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક લાકડાનો જથ્થો લઈને સેલવાસ તરફ જઈ રહ્યો હતો. અકસ્માતને કારણે થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિકની અશ્રેણી જોવા મળી હતી. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌવંશ કેટલીક વખત અખાદ્ય ખોરાક પણ આરોગે છે, જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે. ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા દવા આપવામાં આવે છે, જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી. જે પશુઓને દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે. આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં પણ રાહત મળે છે. આ અભિયાન દર 3 મહિને કરવામાં આવે છે, જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે. નમસ્કાર, અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, બીજીપી ઇન્ડસ્ટ્રીઝ તથા રામ જાનકી આશ્રમ સાથે ભેગા થઈને એક ગૌવંશના એનું આયોજન કરેલ છે કેમ્પનું, જેમાં ગૌ માતાને ઘણા પ્રકારના તાવ આવતા હોય છે. એમને વેક્સિનેશનનું પણ આજે અમે વેક્સિનેશનનો પણ કાર્યક્રમ રાખેલ છે, તથા ખાસ તો ડીવોર્મિંગ, જેના કારણે ગૌ માતાના શરીરમાં જે કીડા થાય છે તે આપણે કીડાને લીધે એમને ઘણી તકલીફો પડતી હોય છે, તે ના પડે એટલા માટે ખાસ ડીવોર્મિંગનો પણ કાર્યક્રમ રાખેલ છે. અને ચોમાસા દરમિયાન થતા રોગો માટે પણ અમે આજે ટ્રીટમેન્ટ આપીને એમનો કાર્યક્રમ રાખેલ છે. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે હવે ભરૂચ જિલ્લાના સહેલાણીઓ ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામ ખાતે નર્મદા કાંઠે સ્નાન કરવા ઉમટી રહ્યા છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેઠા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનું કીડિયાર ઉભરાયું હતું. શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડિયાના પાણેઠા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરીને મજા માણી હતી. હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલ, પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ, વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે. ત્યારે ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડિયાના પાણેઠા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરીને ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના પાણેઠા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોય ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી. શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો, વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ, પાપડીના લોટની જયાફત માણી આનંદ મેળવ્યો હતો. તો આ સ્થળે ઘોડે સવારી તેમજ ઊંટ ઉપર બેસી લોકો મજા લઈ શકે છે. પાણેઠા નજીકની નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના લોકો રાજપારડી, ઉમલ્લા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા. નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોય વાહનોના પાર્કિંગ એરિયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો હતો. આવી સુંદર અને રણિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે, જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય, જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મારું નામ દિયા છે. હું ઝઘડિયા તાલુકાના આમોદ ગામેથી આવી છું. આજે હું પાણેઠા ગામના મળી નદીના કિનારે નાહવા માટે આવે છે, જ્યાં ખૂબ જ મજા આવે છે. જ્યાં જેમ કે લોકો દમણ, ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે. આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ. તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે. ભરૂચમાં AICAનું પ્રમાણપત્ર અભ્યાસક્રમનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચે ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવલ 1નો સફળતાપૂર્વક 3 દિવસીય પોસ્ટ ક્વોલિફિકેશન સર્ટિફિકેશન કોર્સ યોજ્યો હતો, જે ICAIની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટી દ્વારા વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમનું આયોજન બ્રાન્ચ ચેરપર્સન CA વૃંદા વાખરિયાના દ્રઢ નેતૃત્વમાં અને CA દેવાંશ શાહ તથા CA સની શાહની સક્રિય સહભાગિતામાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ભરૂચ
દક્ષિણ અમદાવાદ શહેરમાંથી કુલ 60 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે આ કોર્સમાં ઉત્સાહભેર ભાગ લીધો, જે વ્યવસાયિક જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેની વધતી રૂચિ અને જરૂરિયાતને દર્શાવે છે. આ તાલીમનું સંચાલન પ્રખર અને અનુભવી ફેકલ્ટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર સૌરભ મહેશ્વરી કોટા, સીએ આલોક સેથી અજમેર અને સીએ અખિલ પચોરી જયપુર, તેઓએ વ્યવહારિક ઉદાહરણો અને પ્રેરણાદાયક અભિગમ સાથે વિવિધ આધુનિક એઆઈ ટૂલ્સ જેમ કે ચેટ જીપીટી, નોટબુક LM, ગમ્મા, પાવર BI, એક્સેલ વિથ AI, સ્ક્રાઇબ અને પરપ્લેક્સિટી વગેરેનું માર્ગદર્શન આપ્યું. આ અભ્યાસક્રમનું કન્ટેન્ટ, પ્રેક્ટિસ તથા ઇન્ડસ્ટ્રી બંને ક્ષેત્રે કાર્યરત સભ્યો માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે અને તેમને ટેકનોલોજીકલ પદવી દ્વારા સજ્જ કરી રહ્યું છે, જેથી તેઓ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગની આગામી પેઢી માટે તૈયાર બની શકે. ભરૂચ બ્રાન્ચ ICAIની દ્રષ્ટિએ અનુકૂળ રહીને આવા ઉચ્ચ ગુણવત્તાવાળા તાલીમાત્મક કાર્યક્રમો દ્વારા સભ્યોને સશક્ત અને ટેક્સેવી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. હું સીએ વૃંદા વખારિયા, ચેરપર્સન ઓફ ભરૂચ બ્રાન્ચ, વેસ્ટર્ન રિજિયન ઓફ ICAI. અમારી આ ભરૂચ બ્રાન્ચમાં AICA એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામનો કોર્સ ICAI દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યો છે, એ 3 દિવસ માટેનો કોર્સ કરવામાં આવ્યો, જેનો લાભ 60 જેટલા CA મેમ્બર્સે લીધો છે. આ કોર્સ ભણાવવા માટે અમને 3 દિવસ અલગ અલગ ફેકલ્ટી આવી હતી. પહેલા દિવસે ડૉક્ટર સૌરભ મહેશ્વરી કોટાથી આવ્યા હતા. બીજા દિવસે સીએ આલોક સેઠી જે અજમેર રાજસ્થાનથી હતા, અને આજે અમારી સાથે છે સીએ અખિલ પચોરી જે જયપુર રાજસ્થાનથી છે. આ કોર્સમાં અમને અમારી સીએ પ્રેક્ટિસમાં અમે AI ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને અમારી પ્રેક્ટિસને વધારે સારી રીતે કરી શકીએ તે માટેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં અમને ચેટ જીપીટી, AI બોટ, એક્સેલ વિથ AI એટલે કે પાવર BI, ગામા, નોટબુક લામા, LMA આવા અનેક AI ટૂલ્સ શીખવવામાં આવ્યા. અને સાથે CA-ICAI જે ICAI દ્વારા સ્પેશિયલી CA મેમ્બર્સ માટે ચેટ જીપીટી બનાવવામાં આવ્યું છે, CA GPT, તેના માટે વિશેષ જાણકારી આપવામાં આવી અને તેના પર અમને હેન્ડ્સ ઓન કરાવવામાં આવ્યા કે જેનાથી તેનો મેક્સિમમ ઉપયોગ કરીને અમે અમારી પ્રેક્ટિસને વધારે સફળ બનાવી શકીએ. અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા બ્રિજ પર ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું છે. બ્રિજ પર કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નર્મદા બ્રિજના બંને છેડે પોલીસ તૈનાત હોવા છતાં વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી. આ ઘટના અન્ય વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. પોલીસે વાયરલ થયેલા વિડીયોના આધારે નિયમ ભંગ કરનારા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. આમ છતાં વારંવાર ભારે વાહનો બ્રિજનો ઉપયોગ કરે છે. હવે રોંગ સાઈડ ડ્રાઇવિંગના વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.